મહાનગરપાલિકામાં નકલી નળ જોડાણોના મુદ્દે એક્શન મોડમાં આવી છે। શહેરના 37 સોસાયટીઓ અને ટાઉનશીપમાં પેટ્રોલ પંપ દ્વારા થતી પાણીની ચોરીનો પર્દાફાશ થયો છે। 37 કોમ્પ્લેક્સ, પેટ્રોલ પંપ, ટાઉનશીપ અને સોસાયટીઓને નોટિસ મોકલવામાં આવી હતી। કરોડો રૂપિયાની પાણી ચોરીનો પર્દાફાશ થયો હતો। ભૂતિયા કનેક્શન પર મહાનગરપાલિકાએ કાર્યવાહી કરી હતી। જ્યારે ઘણા વર્ષો પછી કાર્યવાહી શરૂ થઈ ત્યારે ઘણા દલીલો પણ ઉભા થયા હતા। તો આ તરફ સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં નકલી નળ જોડાણ સામે આવ્યું છે અને નકલી નળ જોડાણોના મુદ્દે મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી છે। ત્યારે શહેરના 37 સોસાયટીઓ અને ટાઉનશીપમાં પેટ્રોલ પંપ દ્વારા થતી પાણીની ચોરીનો પર્દાફાશ થયો છે। 37 કોમ્પ્લેક્સ, પેટ્રોલ પંપ, ટાઉનશીપ અને સોસાયટીઓને નોટિસ મોકલવામાં આવી છે। કરોડો રૂપિયાની પાણી ચોરીનો પર્દાફાશ કર્યો છે અને ભૂતિયા કનેક્શન પર મહાનગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે ઘણા વર્ષો પછી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ત્યારે આવી ઘણી દલીલો પણ ઉભી થઈ છે। સુરેન્દ્રનગર જિલ્લાને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો તેને આજ 12 દિવસ થયા છે। હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં જે ગેરકાયદેસર પાણીની ચોરી થતી હતી તેમાં મ્યુનિસિપાલિટી કમિશનરે નોટિસ ફટકારી છે, જેમાં 37 જેટલી સોસાયટીઓ અને અનેક કોમ્પ્લેન્સો છે। અનેક કોમ્પ્લેન્સોમાં જે ગેરકાયદેસર પાણીની ચોરી થતી હતી તેના નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યા અને અનેક મોટી સોસાયટીઓમાં અને પેટ્રોલ પંપમાં નોટિસ જાહેર કરવામાં આવી। પ્રથમ તબક્કામાં તેમે આટલું કામ કર્યું। જો અત્યાર લગી નગરપાલિકા દ્વારા જે રોલમ છોલ હલાવવામાં આવતી હતી, જે કમિશનર કડકાઈથી કામ કરી રહ્યા છે અને જે પાણી ચોર છે સુરેન્દ્રનગર જિલ્લાના પાણી ચોર, એમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે। પરવેશ સંધી, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરેન્દ્રનગર।